લાયા આ બધું ઓકે છે બરાબર. પકડજો. ઓમ સીવી જોઈ રહી છે જો. હા એ તો તમને ખબર નહીં એની બુદ્ધિ જેટલી છે. ચાર સિક્કા ખરાબ નાખી તો ભાઈ કરી દો કે એ પાળ આવે એમ કેવું છે. કરાઈ દો અને પછી ને રહવું હોય તો રન જવું હોય તો જાય. પણ એક શરત આપણે નક્કી કરી લઈએ કે ફાઇનલ તો પાછું છે જમીનની ભાગની બધી ખબર છે. 2 વીઘા અમારા ને વીઘો તમારો રહેશે. 3 માંથી અમે યાર ખર્ચો કર્યો આટલું બધું વેચ્યું. દોઢ રાખો એ બધું કરજો તમારે જે કરવું હોય એ બરોબર હોભળે. એ બધું કરજો જે સફા કરીએ કરજો પણ મારા બાયરી યાર જોવો નહીં રાખવી નહીં. હા નહીં ફક્ત તમને 1 વીઘાનો ભાવનો જમીન પપ્પા 1 વીઘાનો જમીનનો ભાવ કેટલો હતો? 14 લાખ રૂપિયા. એમાં 3 વીઘાની નોમ છે ઓના એનો બાપ રોડ રોડના તો થોડી બે હીટર મોય છે બોર સમય એટલે અરે હાગા કાકુ સોન ખબર ના હોય પણ રાખું નહીં હું ભાવ એ કહું. બસ વચ્ચે સૂટું લઈને પાર લાવી દઈએ છે. ખાલી જમીન નોમ કરી દે જમીનનો માલિક છે તે ચુમાલજી આકારોથી નક્કી 14 તરી કેટલા થાય ના 28 લાખ આપલા ના દોઢ વીઘો મારે ખર્ચો કર્યો છે ને યાર વીવો મહિના. એટલે 14 લાખના 3 ભાગ કરી એટલે 14 તારી 27. હા 27 થાય 14 28 થાય 14 તારી 42 થાય 42 લાખ રૂપિયાની જમીન છે. એમાં 42 ના 2 ભાગ 21 તમારા ને 21 મારા. 21 લાખ કોણ ભાગમાં આવશે? 21 લાખ આપણા બે ભાગમાં આવશે. કતો રૂપિયા છે એટલે તો બાયડીઓ તો ઘડી લાવશું. ઉભી કરજો ફટાફટ પટાવાનું કરો. જબરજસ્તી તમે સહી સિક્કા કરાવો. તમારે ભત્રીજો છે અમારે નાવો પડો. બે હોય કરાવજો. પકડજો તમે. પકડો બે આટલા ના હોય તમને. આ બાજુ તમને ખબર પડી ગઈ છે પછી. ઓ અમે સિક્કા કરવાના છે. હાલો તમે એ પાળ આવે એમ કેવું. લાવજો તમે આ નહીં વાપરે. કર સિક્કા અમારે ફટાફટ. બધી જો ના પડો છે બધી ખબર પડે છે. હોશિયાર છે જો. એ કર અમાર બુધાજી લાવજો તમે. લાવો સિક્કો લાવો બુધાજી. સિક્કો લાવો. હું કરે સહી હું ના કરે. પકડી તું યા પકડ કે જા. અરે આમાં કે જલ્દી બોલો. તો પછી એનું જે કરવું આમ બરોબર આ દબાય ખોલ પકડ ચલો ખોલો. આ લોકો મારો બસ વાચામાં પટી ગયું આ ખાલી. અમે એક બે બાકી છે. બસ જોઈ લો પેલા જોઈ લેજો ફાઇલ કમ્પ્લીટ છે. રાઈટ નહીં કિન છો ગોકાજી પકડો. એ રોવાનું આવતું જ નહીં. બધા ખેલ કરવાના જ નહીં થવો અને અહીં એમને બધા અમે તમારે બસ બોબડીને તો હું કહું લગન કર્યા અમે હોય અમારા બાપને બેટા દેવા અમારે હું ઊનું કાતું તો તમારે બોબડો લગન કરી લાયા આવું અમે કોના દોધ થી ત્યાં કહી દે તારી માને કોના દોધ થી 3 વીઘા જમીન દોધ થી બધું કરી પણ શું કે હે રી શું બોલી કે હવાની છે. કે કેવું હોય હો અમે કે વાડી તારા તારી માને તારા બાપને જે કહેવાય કહી દેજે. બાપ તો જતો રહ્યો તો કેવું કે છે કે તારા ફૂટી જઈ જો ફૂટું આમ જો બોલો. આ જમીન નોમ થઈ ગઈ છે ટ્રાન્સફર કરી છે બરાબર પણ કશું કોઈ નહીં તો હું રાખું છું ને. અમે છે ને આ જમીન તાત્કાલિક વેપલો કરવાનો વેપારી છે તૈયાર. તો પછી ઉઠાવવાનું કરો ખાલી આ કાગળિયોની ફાઇલ ને આલી ને એટલે પાછી આપણા નોમથી એના નોમ થશે. હા બરોબર બરાબર તમે હંગાત આવો ના આવો. હંગાતી જ રહો પણ વાનું હું કરશું કમી એને તો તઈ બે દાડા કાઢી ને કરો. ના ના સરદારા રાખો. શું બોલું દાદા બધો અરમાનો નહીં કરવો. રાખો બે ચાર દાડા રાખો જરા રોજ વાન કરે મોય હોય સેટ જો તો કર લઈ જા હેડ કોમ લઈ જા અરે હાલ સરકાર નહીં કરવા. કારણે મારી પડી આમ હું એની જરૂર છે ચાર દાડા શાંતિથી રાખો કે પછી કાઢી મેલજો. આ જમીનનો પૈસા હાથમાં આપવા દે એકવાર. ખબર છે એમ નહીં પડતી. બસ તાને લેડો આપણે બે જશું. એટલી જલ્દી પાર આવો ને એવું કરો એમ નહીં પેલા અલ્પેશભાઈ કહેતા હતા લેવાનું તો જઈ આવીએ તો એ આપણે બે જઈએ બિહાર જવું પડશે. હેરો ગમે તો કે દુનિયાના શેડ હતા પણ ઓનો જમીનનો 3 વીઘાનો પાર મેળ દે તાત્કાલિક જો એ વનાભાઈ વન મળી લેડો. એટલે દોડી થાય છે
કલાકથી ફસ હાથ ધોવું છે એટલે દોડી તો તું મોય પડ ના મોય એટલે પાર આવો તારા નોમનો નકા ઉપડી તો હેડો હજી આમ મેલો બે હાથ જલી બે આમ હોળ પડી દઉં ફટ લઈ અમે એડવાન્સ કરો સોનો મોનો ખબર પડે તો કે નહીં પકડતી અને અમે મરી જઈએ ને અમે મોય પડી મરી જઈએ તો કોઈ તારા પાસેથી કોઈ લેવા ખાવાનું કોઈ નહીં જે લેવાનું હતું ને તો તું કોઈને કહેવાની તો છે નહીં અમે તારું ફિક કરતો ફાટી ગયું છે થોડી એડવાન્સ તો છું છે પણ વધુ નહીં વકણ ચોંતાન છોડીને વકણ ઘર છે ને એ વકણ મને જવા દે સા બાપ પીતો આવું અને થોડી હું કરે છે ભેગો થતા હોય તો એને એવું થાય કે ના ભાઈ કાકો બા આયા તમારા ઘેર હા એને મારા પાસે જાય તો વાત કરે કે ના ભાઈ આ ગોડો બા આયા હતા ઘેર કારણ જઈએ જ ભાઈ ગામમાં આવીએ તો શેઠ આવે છે એટલે ના કોઈ સ્પેશિયલ તો કામ હું આપવાનું નહોતું જવું છે આપવાની ના ના અમે તમારો તો છે ને તમારું તો ફિકર થતું નહીં થાય અને તમે તો કોઈને કહેવાનો તો છો નહીં તમે ના ના હે જે પડાવવાનું હતું ને 3 વીઘા જમીન તારા કાકાના તારા કાકાએ 1.5 વીઘા પડાઈ લીધી 1.5 વીઘા હોય આવી જાય આમાં તમારે નીકળવું હોય ને આ ઘરમાં તમારી કોઈ જગ્યા નહીં આમ જવું હોય ને તો જો આમાં મારા ઘેર રોટલા તોડશો નહીં મારે તો 21 લાખ રૂપિયા પાક્યા છે 21 લાખમાં તો છોકરાને 2.5 લાખ રૂપિયા ખર્ચે એટલે બાયરી ટનાટન ઘોઘરાવાળી બાયરી અને તને બોબડી તને તો મારા ઘેર હું કવાર રાખું બોબી તાને આ તો તમારો બધો તારા કાકાનો પેતરો રચેલો છે પેતરો તાને આ તો બધું ખેલ ઇંધન નહીં થતા એટલે મારો છોકરો ટકાટક દોડો દબ ખાલી થોડું તોતું બોલા એટલું જ કર હા બધું તો હમું જ ફિકર ફાટી ગયું તાર તો હમું જ લોક છે તો તને હમણાં કહું છે કે મારા ઘરમાં ગાલું ગામમાં વાતો કરે કે ના કરે બધા તારા છોકરામાં કોમી જતી આવી બાયડી બોબડી બાયડી ઘરમાં કાઢી જતી આ તમારી જમીન 3 વીઘા છે ઉડી જાય તાકાત હોય ને તો કહું તાર માને કી આવી જા તાકાત છે કહેવાની તાર માને કેવી રીતના કે તાર માને કે કેવી રીતના એવી રીતના ખબર પડશે તાર માને ના પડે કદી ના પડે એટલે છે ને નીકળવાનું કરો જગ્યા કરો ખાલી કરો અને ના મોય પડો મોય એટલે મરો આખો દાડો હાથ ધોળો થતો એમથી ખેલ કરવા ચાલ્યા છે હા હા ખરું હું તો જતો તો અનાજ ઉઠી સોળીની ખબર લેવા જતો હતો કીધું ભેગો થતા હું ચા પીતા હું પણ આ સોળીને કેટલું દુઃખ છે અરર આ ચોંતાને આ સોળીને સેવામાં નાખી છે અને એનો કાકો હારો કેટલો ગોડો હા આવું કરાય ભાઈ દગો કરાય હા એના ઘરમાં એનો ભાઈ એ ડોશી બાપડી એકલી છે સોળી બોબડી છે અને અહીંયા આવું કા કર્યું હોય સોળીને તો સારું હોગાય કે આવું હોગાય આ એની માને ખબર પડે એની માને આમ જીવ મેલ્યાનો માગનાર પણ ગમે તે કરું પણ એની માને મારા હમાસર હાલવા પડે મેં જાતે જોયું છે હા તારું અમે જો કોઈને કહેવાના આવે છે બધું હું વાપરીને આવ્યો બાજરી ના હોય ને તો બોબી નીકળ થોડું મોકલાવું નેનજીભાઈ બાદ જઈ ને તો કોઈ લેતા જો તો મારા બોબીને થોડું બાજરીના રોટલા ને ભાવે શાંતા ભાભી શું કરો છો એ દેણું કરું છું વડાભાઈ છો ઓહો આવો આવો વડાભાઈ આવો ઘણા દાડા મારો હવ હારો ઓનો થઈ ગયો વડાભાઈ હવે હારવાનો થઈ ગયો હું એક સમાચાર લઈને આવ્યો છું તમારા હવે પણ બોબીન તમે ના હમણાં હોય અમારે કર્યું ઓહો હા બોબીન તમારે થઈ ગયું આ બોબી નહીં ખરા ને એટલે કેવું વડાભાઈ ખબર છે હા કે મને એનજી પૈસા ને ઓહો એવોને કરાવડાવ્યું ને તાર હાલ મારા બોબીન બધું હારું જાવો જલાલી છે ઈકણ એને લગી રહેતા દુઃખ નહીં કયો તાર ના ના હારું પણ હું કહું છું બોબી અને ગામમાં હું જોતો બરાબર હા તે જવાય ના ક્યારે આપણો હા હા જવાય ખરું પણ જવા જ નીકળે તો બરાબર બરાબર પણ આ તો તમને તો મારે શું કેવું તમે હું તમને વાત કરું તો તમારા પગને હજી ધરતી ખાઈ જાય બોલો વડાભાઈ કારણ પછી હું જતો તો કીધું લાય તને આવ્યો છું આટલા આવ્યો છું ગામમાં છે આવ્યો છું તે કીધું તને આમ ચોંતા બાપીને બોબીને કીધું જતો જવું છે એને બાપડીને સારું લાગે કે ના વાય તા ગોડોબા હા તેવું તો હું મારું જતો તો રસ્તા બરાબર રોડ અને ઈવન તો પાછું પેલું રોડના અડીને જ કોકા વાળો છે વાળો હોય બેઠો પાવાનો. હોય ના વાળો ને બધું ઈકણ ઘરના આગળ જ છે ઈકણ ઓહો એ એના હારો ટોપી પહેરે છે હા હા જબ્બો ટોપી નહીં. જબ્બો હા જબ્બો 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 ટોપી નહીં ફાડ્યું બધું સીમતો
તે આ આપણા સોળી એકનો કોક હાથ પગ તો ચેક વાહન કરતી હતી તે એને ખાસું ધમકાવતા હતા બરાબર અને મને પાડ્યો નતો ને એને ખાસી ધમકાવતા હતા બોબીનમાં બોબીન તો જબ્બર ધમકાવતા હતા આમ ના ના ગોડાભાઈ હું ભગવાનની છોકરા હું ખોટું બોલતો હોય તો હું હજી ઘેરે નહીં ગયો હું ઘેર નહીં ગયો સીધો તમને માતા રાલવા મેં કીધું બોબીન બાપરીને આવા ઘેર છો મેં પડાવી તો અને આવા ઘેર છો પહેણાવી તો ગોડાભાઈ કોણ તમાર બોબીન સુખ છે વાત આવી અને કેવું કહેતા હતા નેનજીભાઈને કોક કી જમી કી એના કાપે કોક લઈ લીધી છે ને ના એ તો નેનજીભાઈ આપણે બોબીના નોમાં જમી કરાય કારણ કે આ તો ઘરની વાત આપણે કને કે ગોડાભાઈ જમી રહીને વચમાં મારા બોબીને માર ને જોર બધું કરી અને તમે જો પાછું શરીર ચાટો કરી દીધો એ રે એવું કહેતા હતા એને વાતો એને સંભળાતા હતા મને તો ભારે જમીન હશે ને તો બોબીન નોમાં કરાવી દીધી છે બોબીન નોમો નહીં થઈ બોબીન નોમો નહીં થઈ જમી બધી ખરી ને એ નેનજીના નોમો કરી છે સાચું કેવું ગોડાભાઈ નેનજીના નોમો કર્યું છે તાણ શું કઈ ના નોમો નહીં કરી જો બધું હું રૂબરૂ હોપલ્યું છે ને મને તો વખતે નહીં આવતું ગોડાભાઈ મને તો સિક્કા કરવાનું કીધા છે મેં તો સિક્કા કરી દીધા છે તમે સિક્કા કઈ ના આનો કાકો નેનજી ખરો ને આ બધું એના નોમો કર્યું છે અને તમને ઓછામાં ધૂળ ના થઈ હોય નેનજી ભાઈ માર બોબીને માર ગમે તે કે ગોડાભાઈ થી માર લઈ આપવી પડશે તમે ગમે તે કરો સોઈ નથી માર બોબીન લઈ આવ કઈ નેનજી ની તો વાત કરું છું એવડા શહેરમાં બીજો મારી છોડી ના તે કઈ ના આ ઝઘડા કરવા એક નાખીશ માર છોડી તઈ મોડ પૂછો ને બધું એનો હારો બધું કહે તમને બધું કહે કે તમે ઈવોનું હારું ના થાય કદી ગોડાભાઈ ભગવાન તમારું હારું કરશે કે તમે મને કીધું મને અંધારા માં છોડી બોલતી નહીં મને હું કે કયો હા સોરી બોલતી નહીં આપણે હું કહેવાનું કશું કહેવી નહીં બાપા મારા જીવનમાં ભમરાશ નથી ભમરા રહ્યા ગોડાભાઈ મને કદી હક ના મળ્યો લ્યો હું વળી તમને કહેતો હતો મેં કીધું પછી આવું જ ઘર મળ્યું મને હું ખબર મને જીપીએ કરાયું ને એ વખત તો મત જેવા ગળા થતા તમે જોવો તો નંતર મારી સોળી નતું નાટક લે કરી બધી જમીન ભૂલી આય મારી સોળી તમે ગમે તે આવડી મોટી ને 25 વાર નીકળતી મને જોર નતું આવ્યું ગોડાભાઈ આવો ના અમને જીવ બળો આપને જીવ ના હું ગમે તે કરીને જાઉં ભગવાન હારું કરજે તમારું ગોડાભાઈ એડો તારા ભાના ઉપર લાયા બધું વારતી આ મારકો વાળો વાટકો લઈ એવો કંટાળો આવ્યો છે પંખો આગો કરકન હલવા સરાઈ દે હમણાં હાલ ફટાક લઈને હમણાં હાલ સરાઈ દે હમણાં ભાઈ આગો માર છોડ્યો હું હા તું ગમતા નહીં ને મારાથી ખરાબ કોઈ સ નહીં તમાર મનમાં એના બાપ સ ને એટલે તમે મન ભાઈ મારી છોડીને તમે આ ધમકાવજો તમને શરમ આપી જો તમારા અવતારમાં દૂર પડી તમે બહેરાના અમુ હાથું ગમો છો હું સમજો છો તમે એની માં બેઠી સાજી વાઘ જેવી મારી છોડી બોલતી નહીં એટલે મન ભાવીને તમે ટેડકાવા આવો કીધું આવો નહીં તમને મારાથી બુંડી કોઈ મળશે નહીં યાદ રાખજો આરતી આવીશું હું તો તમારા મનમાં કોઈ સ નહીં ને આગળ પાછળ બેઠી છું હું મરી જઈ નહીં હોવા યાદ રાખજો આ વાત તમારા મનમાંથી સમજો છો તમારી જાતને તમે બહુ જબરા છો તમે હા રોઈને બેટા રોઈને મરસ્યા હું નહીં બેઠી તને ખબર નહીં પડતી હા બંધા માર છોકરો બંધા બેટી બેઠી છું હું લઈ જાઉં છું માર છોડીને હવે લેવા આવજો તમને બતાવું કે કેટલા વિશે મણ થાય છે હવે અરે લઈ દો હું કરવી તો મારા હોય મારા બધું હું કરવી છે મારી જમીન મારા દિયોર ને તમે મારા આગળ તમે નાટકો કરીને તગાલા કરે છે પણ મારો ભગવાન તમને નહીં છોડા અને જમીન તો તમારા આજે નહીં તો કાલે હોય ને આટી ખોટી નહીં આલાવને છૂટકો નહીં યાદ રાખજો જમીન જો વેવોન ના કહું જમીન તો છે ને તમારા પેલા દિયોર ને પાન રહી અને 1.5 વીઘો ખાઈ ગયા 1.5 વીઘો હું ખાઈ ગયો અને રૂપિયા 21 લાખ રૂપિયા વેચાઈ ગયા છે વેકાઈ જશે નહીં કદી કોઈનું હકનું રહ્યું છે તે હરમનું રહેશે અને જો ખાઈએ ખપ્પર ફોડીએ તો આપણા અવતારમાં ધૂળ પર ના બોબી ભાઈને પણ નોમ કરી દે તમે તે બોબીએ કર્યું તો બોબીને તો છેતરવામાં આવી છે નાના હું ભણેલી હોત ને તો મારા દિયોરથી છેતરાવું નહીં પણ મને હું કહેવાનું કાળો નાગ થઈને આયા છું કાળો નાગ થઈને નાના તમને ભગવાન પોકશે તે સૂટું લઈ લ્યો કે આપણે તો તૈયાર છે સૂટું લેવાનું નહીં સૂટું આલવું જ પડશે મારી જમીન આલવી પડશે કઈ જમીન મારી જમીન 3 વીઘા આલી છે ને મારા નોમાં કરવી પડશે નકર તમને યાદ રાખજો તમને આમ ધોળા દાડા તાળા ના બતાવું તો તમને હજી હું મળી નહીં અત્યાર સુધી હું રોડેલી ભાઈ તેન કો ગાય જેવી
પડી હતી મારી સોડી દખ પણ તમને ખબર નહીં જો કોઈ માના હમુની એના માના આગળની એના છોકરો અમુક જો કોઈ ઓગળી કરે ને તો એને કાપી નાખે તમને ખબર નહીં હજી જમીન તો તમારી હરિભાઈ ના નોમ થઈ ગયા ચિયો હરીભાઈ ઓયથી ઓય તમાર નેંજીભાઈ ના નોમ કરી મારા અને નેંજીભાઈ ને ઈવડા નામ કર્યું. ગમે તે નાનો અમે થી ના હોય અમાર તો કોઈ લેવા દેવા જ નહીં જમીન માં અત્યારે એમાં. રૂપિયા મેલી દેજો રૂપિયા કેસ કરું તમને જો ખબર હાર હાર મારામાં તો કેસ મારે. લઈ લે તારો મારો કોઈ સચ હેડ નહીં. એને ડૂચાઈ નહીં લેવા ડૂચત બાળજો ને તમે મરો ને તો અંકટ બાળવા રાખજો હેડ આ તમે ખોટું કહો તો મારા ઉપર. હા ખોટું નહીં હા હાચું છે મારા રૂપિયા આલવા પડશે ગણીને મેલવા પડશે મારી જમીન જોવો બધું છે ને બધું ચોખંડથી 100 ફૂટ્યું છે ને એ વળી ચોખ્ખું કીધું તું 3 વીઘા જમીન છે એના માટે તમારા બધું કરવાનું છે અને સંબંધ એટલા માટે કરવાનો. જીણા કીધું તું એ વળી કીધું તું હા? અને એ વળી સંબંધ એના તો પાડવાનો. કોઈ આગળ પાછળ ભોગવવા વાળું નહીં એક છોકરો હોય ને તો એના હક નહીં મારા આદમીને 3 વીઘા જમી હતી તો એને નથી હા એના હાની ભૂખ આવી હતી નાના હાની ભૂખ આવી હતી તમે જ કહો બોબડીને ઘરમાં લાવું ખરો બોબીને લાવું એ તમારે જોવાનું પણ એન્યાને તો હું તમે જોઈ લો હેડો 21 લાખ રૂપિયા આવશે ભાગમાં. 21 લાખ આવે તો વાપરજે તારામાં હોય ને તું તારી ના કર મારા ઘરમાં તું તારી નહીં કરે તો તું તારી નહીં તમારો અરે લઈ લેજે જા તારામાં. નાખું. તારામાં તાકાત નું વકાત હોય ને તાકાત તો નહીં. લઈ લેજે થા પૈસા જે 21 લાખ રૂપિયા રૂપિયા. લીધા એ હાથે ના આલવા પડે તો જે હાથે? તમને જે હાથે લીધા ને એ હાથે રૂપિયા ગણી ના આલવા પડશે એનાથી ડબલ આલે પણ આલવા પડશે પણ સોળે તો આજે નહીં કાલે નહીં સમજ્યા ને? તમારાથી જો ફૂટતું હોય ને ફૂટી નાખજો મારું છે નોમ જ ફૂટી નહીં નીકળે, પેલા. ફૂટી નીકળે હજી તમને તો બધી મળી છે ને બધા મળ્યા છે તમને હું નથી મળી તારું દી હેડ હેડ હેડ, મારા હેડ, આટલો બધો. વધારે ના હારું. વધારે સારું નહીં આ તમે યાદ રાખજો કોઈનું ખાધેલું કદી હરમનું પચ્યું નહીં 50 નહીં મારું નોમ સોય નહીં પેલા મારું નોમ જ સોય નહીં. અલે નોન હોય કે ના હોય ખાધ્યા છે ને કને ખાધા? ગોભિયાવાળા છૂટકો નહીં રૂપિયા. બતાઈ દો વેડો તાન અરે જા તારાથી જે થતું હોય કરી લેજે. હોય તો કોઈ બાય બીવાતો નહીં અને મેં તો ભાગ રાખી દીધો છે. મકો લઈ લીધું છે દુકાનો લઈ લીધી છે બધું મેં તો ભાગ રાખ્યો છે તો લે રૂપિયા પડ્યા છે હોય કન અને લઈ જા તારી બોબડીને હું તો કંટાળે તો બોબડી ચી ગોતી છી અને આવ્યો છું હોય કન જમીનનો ભાગ લેવા જોક અને તમારા દીવોને પૂછો કે પેતરો કને રચ્યો ઝાડ કને નાખી ફોલાયા કને મારા ગોકલાન તો શું હું તને આવી બોબડી લાવું હોય તો દેવાદાર પહેલાંથી હું હતો ને દેવાદાર શું હાલ હું મારા વળી ઘરમાં વળી ઘર ધાબુ બાબુ ભરું તો વળી ચોકવાર પડે નવી બાયડીનું એટલે આ પાછું એક ભરદું મારા બેટા હમત બરદો બરદો કર્યો કો રણકો એકી બરદો તો બોડું ફોડી નાખ્યો હવે હું થયું ભાભી તારી ફોડીની જિંદગી બગાડી કાળા નાગ મારી ના કરતો ચોક જઈને તારી હોશ કૂટો તારી મારી જમીન ને મારી સોળીનું જીવન ને બધું તી બગાડી બોલતા શીખો થોડું બોલતા શીખું તને લાજ નહીં આવી લાજ શરમ વગર ના શું હું કર્યું? મારો દિયો કે તમને મમ શરમ આવે છે મારો આદમી મરી ગયો ને એટલે ના કે હું તમારા વિશ્વાય મારો વસ્તાર ના મેલું હોવો પણ હું કરી એ તો કયો એમને ચડી બેઠો છો તે? મારી આ બોબડીને 3 વીઘા જમીન થી તારા નોમન એના હારાના નોમ કરી છે એ તો ઈવન આલી છે અમે થોડી લીધી છે બધી ખબર પડી છે મને પણ હું કેસ મેલું છું અને મારા રૂપિયા હોય ને આઈટે આલવાનો છૂટકો ભૂલ થઈ નહીં જાય ભાભી રાડ્યો કે કેસ ના કરતો યાર કેસ પોલીસ લઈ કરવા જા ના મેલું કેસ કરવા ના મેલું હું. મારા ઘેર જે ઘેર કાદુ ને ઘેર ખપ્પર ફોડ્યો તમારે લાજ આપી જોવો જે થાળીમાં ખાઈએ થાળીમાં કદી થૂકાય ના મારી સોળીનો મનકો રાજકારણ નાખ્યો મારી સોળીનો મનકો મારતો સોળી બોબડી હતી મારા તો આગળ પાછળ કોઈ જોવા વાળું નતું તમને શરમ આપી જોવા ભાભી બમ મેલો ચાલે ભૂલ થઈ જાય એમ. બસ માફી ભૂલ માંગુ થાય છે નહીં મારા રૂપિયા મેલો ને મારી જમીન મેલો ન તો કાલ બપોરે જઈને કેસ કરું છું રૂપિયા જ ભાભી એમ છથી લાવવા માંગે આલવા પડશે દૂધ ધોઈને મારા રૂપિયા ને મારી જમીન આલવી પડશે તમારા જમીન જોઈતી હોત ના તો તમે મારા જોડે મુઢ્ઢા માગીને લાવી હતી મારી સોળીનો મનકો બગાડવાની તમારે શું જરૂર હતી હા મારી સોળીના કદી આવડી મોટી થી બોબડી હતી પણ કદી નામ શરીરમાં મોગળી નહીં અડારી મીએ એડવાન્સ કરો તો કર્યા કને એડવાન્સ કરો એડવાન ને ભોડા મેલે અરે ભાઈ રો મારી સોળીનો ભાઈ રો હાથ ઉપર મારી સોળીનો મારી સોળીનો મનકો બગાડ્યો છે ભાઈ રો પર હાથ ના કરે કે બસ ભાવ કે કોર્ટમાં લઈ ઉપર જાઓ. કેસ કરું કોર્ટમાં લઈ જાઓ મારી સોળીનો હેડ બેટા હેડ તને તો ના બતાવું ધોળા દાડા તારા તો તને થોડી માલી નથી તને માલી નથી તું હાકા હેડ બેટા હેડ હું કાઠું કોમ આવી છે માતાના અરે કેસ કરવા જવાનું તો વખો જ છે મારો હાય જબરજસ્ત ક્ષેત્રઈ જઈશું હાલ ને હાલ બુધાજી પહાડ જવું પડશે વે ભાઈ પહાડ ગમે તે કરીને જવું પડશે ને ગમે તે કરો કીધું આટલા કેસમાંથી બચાવી દો મરી ગયો
જતી રહી હું કીધું મારા માટે સ્પેશિયલ મને ઉઠાવવા આવી હતી કહું ગાડી તું હું કરી જઈશ આ તો અમુક સારું કોર રાખવી પડે ભાઈ બંધ દોડતો આવે છે કાઠું આવ્યું છે બુટા કાઠું આવ્યું છે જલ્દી કર્યા પેલો તો તું પોલીસ શું આવ્યું હોય? અને આ પેલો મારા ભાભીઓને ખબર પડી જાય છે ને પોલીસ સ્ટેશન જ જોશું તું ગમે તે કરે જમીન પાછું લેવાનું કરજે ઓય આયા તા ઓય આયો તો કેવું મને તો મારી પત્તર ફાડી જોશું આ કઈ નાખું તે હું તો પોલીસની ગાડી અમાર ઓય રહી ને પેલોની એ તો પોલીસ સ્ટેશન જ જોશે ને હાલ પોલીસ આયા ભેગી છે ખરેખર બસ પણ અમુક મારી હા કાઢી નાખશે ખબર છે એવી રીતના પડી કે આવો આ પેટ્રોલથી રચો છે ખબર છે રીતના પડી આ કોક પેલો ગોંડિયો અમારા ગામનો તમે ડખો ઘેર કર્યો ને તારે બધું જોઈને જોશો ને તારે હાલ 4 દાડા રાખવાની હતી હમણાં નથી ઉતાવળ કરવાની તમે વળી પાછા હમુંડા હું શેરીમાંથી હાથ ના કાઢ્યો રાખવાની હતી બોબી 21 લાખ કોણ આલે છે એ વાત સાચી ને તાણે પછી? અને નોકરાણીની પઠામ હોક કરે જતી હતી ખમાતું જ નહીં બાપા એક એક વાર કામ ઉનાળાની ગરમી ને એવો રગવા થાય છે ને બોલ ને આબરૂ જાય જુદી આખા એક કામ કર્યું હોય તો હા. એને લઈ આયા હોય તો પણ એ તો ના પાડું છું બધી ખબર જમીનની ખબર પડી જાય ને હું શોથી રાવું એક કામ કર મેં તો પૈસા એટલે ઓળખાઈ પોલીસ નાખ્યા. સ્ટેશન જોશું તું હાલ ભાઈ હું તો પૈસા મારતો નોમ સોય નહીં જો સુખી વાત છે બાજરી વાઈ છે હમ, બાજરી તે. મોસા લઈ લે મોય અને મોય ઊંઘી વાળું હાલ 4 દાડા કે પોલીસ લઈ જશે એક ઘેર કામ થી કરીએ હા, છોકરાને કહીને 3 જણા બાપ નો બેટો ને આપણે ત્રણે જતા રહીએ ફરાર. એવું કરવું આ તે હાલ કેસ ચાંદો જ ના ખોલે ને ત્યાર સુધી પાછું આવવું જ નહીં હા હા અને એવું કરે જેવું ઓને છે. આપણે કહીએ મિત્રોને એ કહી દે કે તમે આવો મહેરબાની કરીને બે હાથ જોડીએ છીએ હમ. કે આપણે કોઈને આપણા ઉપર ભરોસો રાખ્યો હોય ને વિશ્વાસ રાખ્યો હોય ને તો વિશ્વાસઘાત વિશ્વાસઘાત ના ના કરો કોઈ ના હોય ને ઉપરવાળો તો હોય જ બરાબર હમ. એટલે મારા વિડીયોના ભાગ જોયા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.